ઘરેણાની ચોરી, પૈસાની ચોરી, વાહનની ચોરી સાંભળી હશે, પરંતુ સુરતમાં એક ચોરે હદ પાર કરી. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સે રશિયન વટાણાની ચોરી કરી. સુરતના હજીરાના અદાણી પોર્ટ પર થયેલ રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો. હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક માલિકને ઝડપીને કાર્યવાહી કરી. થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર ₹8,43,530 રૂપિયાના 25.181 ટન વટાણા લઈને ફરાર થયો હતો. આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થઈ ગયો. જોકે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચકાસ્યા. પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો શાકભાજીના વેપારી જેવો વેશ પલટો કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક માલિકે ટ્રક ડ્રાઈવરનો ફોન પણ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો. ઉપરાંત સુરતથી ભુજ સુધી ટ્રકનો નંબર બદલતો ત્યાં પહોંચ્યો હતો. આ ચોરીના નેટવર્કમાં અન્ય બે સલીમ સુમરા અને સ્વરૂપ ગોહિલ નામના ઇસમની પણ સંડોવણી જોવા મળી રહી છે. આ બંને ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં સ્વરૂપ સુમરા અને અબ્દુલ માજીદ સુમરાએ ટ્રક ડ્રાઈવર બનાવીને અદાણી પોર્ટમાંથી ટ્રક બહાર લેવડાવ્યો હતો, જ્યારે સલીમ સુમરા સાથે મળી અબ્દુલ માજીદ ઇબ્રાહિમ સુમરા ચોરી કરેલ તમામ મુદ્દામાલ વેચવા વેપારીની શોધ કરતા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.